સીતારામ બધાઈને વહેલી સવારના જય શ્રી કૃષ્ણ. 10 થઈ ગયા અને કામ કરીને નવરી થઈ. એવી મજા આવે છે વેકેશન છે તે. નીંદર પૂરી થાય અને એકદમ ફ્રેશનેસ. ધીમે ધીમે કામ કરવાનું, કોઈ જાતની થલબલાટ નહીં. 10 થઈ ગયા છે ને તો એવો બફાટ ઉપડો છે. બફાટ જે છે ને આંબાલાલ કાકાના કારણે છે. આગાહી પાછી કરી છે કે ગુજરાતના અમુક સ્થળોએ છૂટાછવાયા વાવાઝોડા સાથે વરસાદ, અને અમારે ઢાંકલું એકદમ થઈ ગયું છે. કપડાં તો ધોયા છે અને મશીનમાં નથી નાખતી, હાથે ધોઉં છું. શરીરની થોડી કસરત થાય. બહુ શરીર વધી જાય ને એ નકામું છે પાછું. એટલે ઘરના કામ જે છે એ કસરત જ છે. પહેલાના સમયમાં કસરત નહોતી, કામ હતું ઘરનું. છાસના વલોણા ફેરવતા અને વાકા અડધી કલાક ફળિયા વાળતા અને હંજવાળી પોતા કરતા ને, એટલે કસરત ઓટોમેટિક થઈ જતી. ગાયરના લીપણા કરતા ને બેનો કસરત કરવા ઓછી જતી લગભગ, પહેલાના સમયની વાત કરું. હવે ઘરની અંદર કામવાળા કરતા હોય એટલે શરીર વધવાનું છે બેઠા બેઠા. એટલે ધીમે ધીમે હું તો કરી જ રાખું આખો દી કામ. આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. ભૂખાઈ લાગે ને તરસાઈ લાગે. કામ કરીએ ને એટલે તરસાઈ બહુ લાગે. આખા દિવસની અંદર 3 કે 4 લીટર પાણી પીવાય છે. આપણે કામ કરીએ ને એટલે પરસેવો વળે ને એટલે પાણી પીવાય. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે હવે રસોઈ આજે કંઈક ઈચ્છા છે કે બાને, હવે હમણાં નવરી છું ને તો કંઈક ને કંઈક નવું બનાવીને બાને ધૈર્ય રાખું. નવું બનાવીને એટલે બાને તો શું હોય કે અમુક શાક ભાવતા હોય, અમુક કંઈક જે છે એ મીઠાઈ ભાવતી હોય. બાને શ્રીખંડ ના ભાવતું. કાલે મેં શ્રીખંડ લઈ આવ્યા હતા ને તો એને મેં નહોતું ધર્યું. શું કામ? મેં બા ન ખાતા શ્રીખંડ. બાને અમુક વસ્તુ જ ભાવતી, અને અમુક એ શાક ને રોટલી પણ અમુક શાક. આજે ઈચ્છા છે કે એક મનપસંદ શાક બાનું બનાવી અને ધરી દઉં. તો આગળના વિડીયો બન્યા રહેજો. પહેલાં હવે ફ્રેશ થઈ જાઉં, હું ફ્રેશ થઈ જાઉં વ્યવસ્થિત, પછી રસોઈ કરું. સીતારામ બધાઈને. ફોન છે ને સામું રાખવા માટે થઈ, અને સ્ટેન્ડ છે એ બહુ ઊંચું પડે તો હું કામ કરતી હોય એ દેખાય નહીં. રસોડાની અંદર રાખવું તો અંધારું પડે. આજે છે ને બાને આનું શાક બહુ જ ભાવતું. તુરિયા વાડીના સ્પેશિયલ તુરિયા દઈ ગયો છે. વાડીએથી મારા ભાણેજ છે ને કાલે લઈ આવ્યા હતા. એ બહુ ઝાઝા નહોતા, કે 2-3 વાડામાંથી વિતરા. તો તુરિયા અને આનું શાક બાને અનહદ ભાવે. આજે છે ને છોતરતા ને સ્કૂલે જતા હોય ને તો બહુ વાર લાગે. સવારમાં થતું હોય મોડું, એટલે કાલે પાછું એક બીજું શાક બનાવવાનું છે. આજે થઈ ગયું 11:30 થઈ ગયા. એટલે આજે હમણાં બાના ફેવરેટ શાક બનાવીશ બધાય. એટલે બાને છે ને ધરવાટામાં આમ આનંદ થાય. આપણે ન ભાવતું હોય ને આનંદ ન થાય. કારેલાનું શાક ખાઈને તો બા એવા ખુશ થતા. કારેલાનું શાક બાને બહુ ભાવતું. કાલે કારેલાનું શાક કર્યું હતું. પરમ દિવસે આખો દિવસ આવ્યું. પછી કાલે બટેટાનું બાને ન ભાવતું બહુ. બટેટાને સૂકી ભાજીને ખાતા. તો આપણા ઘરની અંદર જે છે ને ઉંમર પ્રમાણે આપણે રસોઈ કરીએ ને સામેવાળાની, તો એને વાંધો ન આવે. આ લીલા પાંદડાવાળા શાકભાજી આપણે બહુ સારા અત્યારે ઉનાળામાં. કેમ કે પાણીની આપણે અછત હોય. પાંદડાવાળા બધાય લીલા પાંદડાવાળા શાકભાજી છે, કાકડી છે. અત્યારે ઉનાળાની અંદર આપણે ખાઈએ તો એની અંદરથી આપણે, અને પચવામાં પાછા આ બધા હેલા, કંઈ થાય નહીં આનાથી. શાક વધારે ખવાઈ ગયું હોય ને તોય સરસ કોળા માખણ જેવા છે. તો મસ્ત લસણ ફોલી રાખ્યું છે. તાજી લસણવાળી ચટણી નાખીશ અને શાક બનાવીશ. આગળના વિડીયોમાં બન્યા રહેજો. બની જાય એટલે બીજું કાંઈ કરવું નથી. મરચાં તરવા, રોટલી કરવી અને આનું શાક કરવું. અજીતને રોટલો ન ભાવે, નહીં તો આની તો રોટલો બહુ મજા આવે. એ રોટલો નથી ખાતા, પછી જેને ભાવતું હોય એ બનાવીને દઈએ આપણે, પેટ ભરીને ખાઈ તો ખરી. તો હાલો આવજો બધાય, અને આગળના વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. જોઈ લ્યો, બાનું ફેવરિટ શાક બની ગયું. આજ છે ને બા માટે સ્પેશિયલ શાક બનાવ્યું. અમુક શાક બાને ભાવે, અમુક ન ભાવે. બાને ધરવાની થાળી છે ને આજે તમને બધાને ખબર છે અમારા બા ખાતા. શું ખાતા ખબર છે? શાક, પછી એમાં નાખે દહીં અને ગરમા ગરમ રોટલી. થઈ ગયું રેડી. અને હવે આ ગાયના બાને અહીંયા ધરી બાના ફોટા પાસે
બાને ભાવતું હોય ને ઈ જ ધરવું, બધુંય ન ધરવું. और फिर भी मैं खुद को खोने જા का બા, जश्न આ मनाती તમારું हूँ। ભોજન જમી લેજો અને હવે અમે દઈ દેવું ગૌ માતાને. તો ચાલો ગૌ માતાને તમે દઈ આવજો. મને લાગે બીક. એક વખત તો સવારે નાસ્તો કરીએ ને તો સવારે ગાય માતાને કૂતરાને જે કાઢવું હોય એ કાઢી દઈએ, પણ બાને છે ને બધુંય ન ધરીએ. અમુક શાક બાને ન ભાવતા હોય ને પછી બાને ન દઈએ. બાને ભાવતું હોય ને પેલા બાને દેવાનું. તો આવજો બધાય. સીતારામ. અને હવે અમે બા ગાયને દઈ અને અમે જમી લઈએ. સીતારામ બધાયને. આખા દિવસની દિનચર્યા અત્યારે વાગી ગયા 6. હમણાં રજા છે તો કટકે કટકે પછી વિડીયો બનાવું, નહીતર તો એકારે બેહીને બનાવવો પડે કંઈક સુવિચારને. એકલા ને એકલા હોય ને એટલે પછી એમ થાય કે બાનું કંઈક બનાવીએ, બાને ધરીએ. કાયમ બાને થાળી નથી ધરતી, કારણ કે બપોરે થાયકા પાયકા આપણે આવ્યા હોય ને ફટાફટ જીતી બનાવી લીધું હોય ને ભગવાનને ધરી અને પછી ગાયની થાળી બનાવીએ. ગાયની તો હું કાયમ છે ને એક થાળી બનાવી જ નાખું. આપણે નિયમ હોય આપણે કે ગાયને તો ઘાસચારો આખો દી ખાતા હોય એટલે એને રોટલી ને શાક ને જે આપણે બનાવ્યું હોય થોડુંક દઈ દઈએ. ક્યારેક ક્યારેક ભાવતી વસ્તુ હોય કોઈ આપણા પ્રિયજનની એને બનાવીએ. 4-5 શાક, 4-5 વસ્તુ. બાપુની પ્રિય વસ્તુ હોય તે દિવસે બાપુને મનાવું, બાની પ્રિય વસ્તુ હોય તે દિવસે બાને મનાવું. એટલે મને એની યાદ રહીએ કાયમીન માટે તાજા. આપણા ઘરની અંદર આપણા ભેગા રહ્યા હોય ને તો ખબર હોય કે કોને કઈ વસ્તુ ભાવે છે. બાકી તો અત્યારે વહુને એક રોટલો ઘડી દેવો પડે એ બહુ દાખલો પડે છે. કાજ અજીત કહેતો હતો કે તું એવી પેલી બાઈ છે કે એ બાબતમાં હું નસીબદાર નીકળો કે મારા મા બાપને મેં દુઃખી ન જોયા. મારા મા બાપને મેં દુઃખી ન જોયા. અને બાની કઈ વસ્તુ ભાવે છે ને કઈ નથી એની નોંધ વહુ રાખનારી વહુ દીકરીઓને ખબર હોય. માને હું ભાવે છે ને એની દીકરીઓને ખબર હોય, વહુને ખબર હોય. મેં તો ત્યાં સુધી એક માજી છે ને એ કમ્પ્લેન કરતા એટલે બહેન મારી બિચારા માણા કહે ને દાજેલું ગમે ત્યાં પોતે વરાળું કાઢે કે મારે દાંત નથી ને તોય હરગવાનું શાક કરે કે મારે કેમ ખાવું હરગવાનું શાક. સાચી વાત છે. આપણે દાંત છે ને લોટ કે ચણાનો લોટ તો બીજા બોરીને ખાઈ લઈએ, પણ હરગવાનું સીંગું દાંત વિનાની થોડી ચટાય. અને આપણે સરગવાનું શાક કરીએ ને તો એ સાઈડમાં કંઈક એવું કંઈક બીજું બનાવીએ, ખીચડી છે કે વઘારેલા ભાત છે કે જેથી કરીને વૃદ્ધો ખાઈ લે. હું હરગવાનું શાક ઘણી વાર બાને ભાવતું અને બાને છે ને 2 દાંત નીચે ને 2-3 દાંત એમ કરીને એ ચાટતા તો મજા આવતી. અને પછી દાંત એના પૂરા થઈ ગયા પછી હું સીંગુનું શાક જ ના બનાવતી. આપણા ઘરની અંદર રહેલા કોઈ પણ માણસ હોય એને ભાવતી વસ્તુની આ માને ખબર જ હોવી જોઈએ. એટલે પેલા બા મારી માં હતી ને પછી મને એ માં કહેતા. પછી અમે મા દીકરીને જેમ ઉછેર હાલતો અમારો. ભગવાન કરે દરેક ઘરની અંદર માતા વહુનો સાસુનો પ્રેમ અમર રહીએ, કારણ કે આપણું લાંબુ જે છે ને એ દીકરીનું રહેવાનું સ્થળ એ મમ્મી સાથેનું નથી, સાસુ સાથેનું છે. અને એની બેયની બોન્ડિંગ જે છે ને એ બહુ સારા વિચારોવાળી હોય ને તો જીવન ખરેખર પૃથ્વી ઉપર સ્વર્ગ ક્યાંય ગોતવા નથી જવું પડતું, ઘરની અંદર જ સ્વર્ગ બને. નહીંતર નર્ક થતા બહુ વાર ન લાગે. એક આમ મોઢું ભટકાવીને બેઠું હોય ને એક આમ મોઢું ભટકાવીને બેઠું હોય ને તો જિંદગી જે છે એ જીવતા હોય પણ કંઈ જીવવાનો અર્થ ના હોય. વૃદ્ધોય બિચારા કંટાળી થાકીને હારી જાય. આ વિચાર તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો, કારણ કે અત્યારે લગભગ વૃદ્ધાશ્રમો એમાં તો નહીં જ બન્યા હોય. ક્યાંક ને ક્યાંક મિસ્ટેક હશે, ક્યાંક સંતાનોની, ક્યાંક માતાઓ પિતાઓની. તો આવજો બધાય. સીતારામ. ભગવાન બધાને સતબુદ્ધિ આપે અને માતા પિતા કોઈના પણ દુઃખી ન થાય અને એની યાદ આપણે ક્યાંક ને ક્યાંક કરીએ. ખાલી ફોટો લટકાડી દેવાથી કંઈ થતું નથી. આપણે એની યાદ. બા તો બહુ લીલીવાળી મૂકીને ગયા છે. કોઈ કમેન્ટ કરી હતી કે બા તો લીલી. સાચી વાત છે, બા તો બહુ લીલીવાળી અને ખૂબ આશીર્વાદ મૂકીને ગયા છે અને ભરપૂર મારા સંતાનોને એવા આશીર્વાદ આપીને ગયા છે કે અત્યારે મારે ક્યાંય લાંબો હાથ કરવો પડતો નથી. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સાચા દિલથી આપણે પ્રાર્થના આપણા માતા પિતાની કરી હોય તો એ દરેક ફળ મારા સંતાનોને મળે. આવજો. સીતારામ.